अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जनाब कुतुबुद्दीन बॉलिन बॉयज़ प्राइमरी शाळाમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 વિષય કમ્પ્યુટર પાર્ટ 1 ઇન્ટરનેટ અને ઈમેલ। એમાં આપણે ઈમેલ ખાતું ખોલવાથી લઈને ટેસ્ટ ફોલ્ડર સુધી જોવાના છીએ, એટલે કે પાના નંબર 26થી લઈને પાના નંબર 54 સુધી આપણે જોવાના છીએ। તો સૌથી પહેલું તો ભાઈ ઈમેલ ખાતું ખોલવા માટે તમારી પાસે આવું ચિત્ર છે। તમે 3 રીતથી ઈમેલ ખાતું ખોલી શકો છો, એટલે કે ક્રિએટ કરવું હોય ત્યારે તો મેલ, અહીંથી મેલ, આના ઉપર ક્લિક કરો અથવા આના ઉપર ક્લિક કરો, અથવા આ જે છે મેલ એના ઉપર તમે ક્લિક કરી શકો છો। આગળ જોઈએ તો ઈમેલ પર તમે જ્યારે ક્લિક કરશો તો તમને અહીં જો આ મેં ટિક કરેલું જ છે, તો ઈમેલ યુઝર નેમ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે અને જે પાસવર્ડ છે તમારે નીચેના બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ને ક્રિએટ ન્યૂ અકાઉન્ટ એટલે કે જ્યારે તમારે કોઈ નવું અકાઉન્ટ બનાવવું હોય તો તમે આના ઉપર ક્લિક કરી શકો છો। જ્યારે તમે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરશો, આ જે છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમને આવું પેજ જોવા મળશે, બરાબર છે, જેમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, પાસવર્ડ, મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ ને તમારું મેલ ફિમેલ જે છે એ પછી તમે આ ભરી દીધું પછી તમારે ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જે તમને નીચે બતાવવામાં આવ્યું છે, બરાબર। આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરવાનું રહેશે પછી આગળ વધીએ તો પછી એક વેરિફિકેશન આવશે, જેમાં વાંકાચૂકા અક્ષર તમને જોવાય છે, તો એને તમારે લખીને નીચે અહીં આ બોક્સમાં લખીને સબમિટ કરવાનું રહેશે। ને હવે આજની તારીખમાં તો તમે જ્યારે મોબાઈલ નંબર લખશો તો એના ઉપર તમને એક મેસેજ આવશે અને એ મેસેજથી જ આ વેરિફિકેશન કરે છે, બરાબર। આજે અત્યારે યાહૂમાં તમે જ્યારે ઈમેલ બનાવો તો આવું પદ્ધતિ ચાલે છે કે ભાઈ તમે જે ઈમેલ તમે જે મોબાઈલ નંબર નાખ્યું છે એના ઉપર તમને એક ટેક્સ્ટ મેસેજ આવશે, એના પ્રમાણે તમે વેરિફિકેશન થઈ જશે। સબમિટ કોડ કર્યું પછી આવું એક અકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટેડ આવશે અને પછી તમારે જ્યારે તમારા અકાઉન્ટમાં જવું હોય તો ગેટ સ્ટાર્ટેડ પર તમારે ક્લિક કરવાનું છે। પછી જ્યારે આ જે છે ઈમેલની વિન્ડો છે, જ્યારે તમે ઈમેલમાં જ પહોંચી જશો, જ્યારે તમે ઈમેલમાં પહોંચી ગયા પછી તમને આવો વિન્ડો જોવા મળશે, જેમાં પહેલું છે એક્ટિવ ટેબ। પહેલું શું છે? એક્ટિવ ટેબ છે। તો પછી એમાં નીચે તમને આ ટેબ બતાવવામાં આવશે, તો એમાં ઉપર ઇનબોક્સ જે ફોલ્ડર છે એનું નામ આવશે, ટાઇટલ બાર, એડ્રેસ બાર, મેનુ બાર। આ શું છે? તો ભાઈ નેમ, તો ભાઈ કોનો નેમ છે? તો ભાઈ તમારું જે ફર્સ્ટ નેમ આવશે એ ઓટોમેટિક અહીં આવશે। અને સાઇન આઉટ, જ્યારે તમારે બહાર નીકળવું હોય તો તમે સાઇન આઉટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આ ઈમેલ વિન્ડો હતી અને ઈમેલ વિન્ડોમાં બીજી વસ્તુ કે ભાઈ ઈમેલ ઇન્ટરનેટ એક્સપ્લોરર તમે જ્યારે ખોલો તો આ જે ફોલ્ડરમાં તમે હશો, આ 5 ફોલ્ડર્સ છે ઈમેલ વિન્ડોમાં, ટાઇટલ બારમાં જે તમે ફોલ્ડરમાં હશો એ તમને એનું નામ જોવા મળે છે, બરાબર। અહીં તમે જોઈ શકો છો આયરો, આજે મેં ચોરસ બનાવ્યું છે એ। પછી અહીં તમારે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝનો એક બટન છે, બરાબર, જેનાથી તમે યુઝ કરીને તમે આગળ વધી શકો છો। પછી આગળ જોઈએ તો ભાઈ બેક અને ફોરવર્ડ, તો ભાઈ એડ્રેસ બાર તે તમે ખોલેલા ફોલ્ડરની વિગતવાર સરનામું દર્શાવે છે, બરાબર। અહીં તમારો જે ઈમેલ એડ્રેસ જે URL હશે, સરનામું, એ તમને બતાવશે। પછી એની બાજુમાં તમને બેક બટન અને ફોરવર્ડ બટન, બેક બટનથી તમે પહેલાં જે પેજની મુલાકાત લીધેલી એના ઉપર જઈ શકો અને ફરી રિસન્ટ જે તમે આગળના જે પેજ આગળના પેજ પર જવા માંગતા હો તો તમે ફોરવર્ડ પર ક્લિક કરી શકો। રિસન્ટ ફોલ્ડરમાં શું આવશે? અહીં એક છોટો નાનો એરો છે, બરાબર। એનાથી શું થશે
કે ભાઈ તમે જેટલા પણ આ ટેબમાં જે પણ આ ટેબમાં તમે શું વેબસાઇટ ખોલી એ બધી જ વેબસાઇટની લિસ્ટ તમને આના ઉપર ક્લિક કરશો તમને જોવા મળશે. જેવી રીતે આપણી હિસ્ટ્રી હોય એ જ રીતે. પછી ત્રીજું છે મેનુ બાર. મેનુ બાર પર મુખ્ય મેનુ, ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરેટ, ટૂલ્સ, હેલ્પ ધરાવે છે. બરાબર, એ તો તમને ખબર જ હશે. એક્ટિવ ટેબ પર આ જે છે ફોલ્ડર ખુલી રહ્યો છે, એટલે કે પેજ જે છે એ લોડ થઈ રહ્યું છે, ફોલ્ડર ખુલી ગયો, તો આવું જે લોડિંગનો જે આઇકોન છે એ ચેન્જ થઈને આવું આઇકોન થઈ જશે. આગળ જોઈએ તો ભાઈ ફોલ્ડર ટેબમાં એક્ટિવ ટેબની જરીક નજીક ખોલેલા ફોલ્ડરના નામ ટેબ તરીકે દેખાય છે. બરાબર, જે આ જે છે ઇનબોક્સ, બરાબર, એ જોવાય છે તમને. ફોલ્ડર્સ, કયા ફોલ્ડર્સ છે? તો ભાઈ 5 પ્રકારના ફોલ્ડર્સ છે: ઇનબોક્સ, ડ્રાફ્ટ, સેન્ડ, સ્પામ ને ટ્રેશ. તો ઇનબોક્સમાં આવેલા બધા જ મેલ, જેટલા પણ મેલ આવ્યા એ બધા ઈમેલમાં. ઇનબોક્સમાં ડ્રાફ્ટમાં લખેલા પરંતુ મોકલાયા નથી એવા ઈમેલ ધરાવે છે. કયો ફોલ્ડર? તો ભાઈ ડ્રાફ્ટ. તમે લખ્યું પણ તમે કોઈને સેન્ડ નહીં કર્યું એવા બધા જ ઈમેલ ડ્રાફ્ટમાં આવશે. સેન્ડમાં મોકલેલા બધા જ ઈમેલ આવશે. તમે જેને પણ જેટલા પણ મોકલેલા એ બધા જ ઈમેલ સેન્ડમાં આવશે. સ્પામમાં જાહેરાત એટલે કે એડવર્ટિઝમેન્ટ વગેરેને અજાણ્યા ઈમેલ ધરાવે છે એ બધા સ્પામમાં ઓટોમેટિક ચાલ્યા જશે. ટ્રેશમાં ભૂસેલા ઈમેલ જશે. હવે એક નીચે 7મો જે પોઈન્ટ છે એ સ્ટેટસ બારનો છે. તો તે તમારા ઈમેલ પ્રવૃત્તિનો હાલનો સ્ટેટસ ધરાવે છે. ઈમેલ સાથે તમે જોડાયા હોય તો અહીં આવું લખેલું આવશે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં. અને જ્યારે તમારું પેજ પૂર્ણ થઈ જશે તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ આવું બતાવવામાં આવશે. આ શું બતાવે છે ભાઈ? આ કનેક્ટિવિટી આઇકન છે. બરાબર, એટલે કે તમે ઇન્ટરનેટ સાથે જોડાયા છો, કનેક્ટ છો એ બતાવે છે. આગળ જોઈએ કમ્પોઝ એટલે કે ઈમેલ નામ આપવા તથા બહાર આવવા માટે સાઇન આઉટ. આ 2 વસ્તુ આપણે અહીંયા જોવાના છે 8મા પોઈન્ટમાં. તો ઈમેલ જ્યારે તમારે લખવું હોય તો તમે કમ્પોઝ પર ક્લિક કરીને તમે ઈમેલ લખી શકો છો. અને ત્યારે તમારે બહાર આવવું હોય તો તમે સાઇન આઉટ કરીને બહાર આવી શકો છો, અથવા જે વિન્ડો છે એ તમે બંધ કરી દેશો તો આવી જશો. હવે સાઇન ઇન કરવા, ઈમેલ લખવા અને મોકલવા 3 વસ્તુ આપણે અત્યારે જોવાના છીએ. સાઇન ઇન કરવા, તો સાઇન ઇન કરવા માટે સૌથી પહેલાં તો તમારે અહીં ક્લિક કરો અથવા આ મેલ ઉપર ક્લિક કરો તો પણ ચાલશે. બંને એક જ છે. આગળ જઈએ તો તમે અહીં જે બનાવેલો છે મેલ, યુઝર નેમ, પાસવર્ડ, એ કરીને તમે સાઇન ઇન કરો. જેવી રીતે અહીંયા નીચે બતાવવામાં આવ્યું છે. બરાબર, પાસવર્ડ નાખ્યું, ઈમેલ આઈડી, આ આઈડી છે, આ પાસવર્ડ છે. તમે જ્યારે સાઇન ઇન ઉપર ક્લિક કરશો તો આગળ જતા રહેશો. યાદ રાખવાની વસ્તુ શું છે? જો તમે યાહૂમાં કીપ મી સાઇન ઇન વિકલ્પ સાથે સાઇન ઇન કરશો તો તમે જ્યાં સુધી સાઇન આઉટ પર ક્લિક નહીં કરીને બહાર નહીં આવો ત્યાર સુધી અંદર સાઇન ઇન જ રહેશે. બરાબર, તમારે જ્યારે બહાર આવવું હોય તમે કીપ મી સાઇન ઇન પર ક્લિક કર્યું તો તમે સાઇન આઉટ કરવા ફરજિયાત છે. બીજું એક યાદ રાખવાની વસ્તુ, જો તમારું ઈમેલ આઈડી અથવા પાસવર્ડ ખોટું હશે તો આવો એક એરર મેસેજ આવશે. આગળ જોઈએ, જ્યારે તમે ખોલી દેશો, સાઇન ઇન કરી દીધું, પાસવર્ડ પણ બરાબર છે, ઈમેલ આઈડી પણ બરાબર છે, તમે જ્યારે અંદર જશો તો આવો એક વિન્ડો જોવા મળશે. ઇનબોક્સ, તો અહીં પણ ઇનબોક્સ લખેલું છે. બરાબર, આ શું છે? એક્ટિવ ટેબ છે. આ ફોલ્ડર બરાબર, આ ફોલ્ડર ટેબ છે. શું છે? ફોલ્ડર ટેબ. આગળ જોઈએ તો જ્યારે તમારે ઈમેલ લખવા અને મોકલવા હોય તો તમે કમ્પોઝ પર ક્લિક કરો અને તમે જ્યારે કમ્પોઝ પર ક્લિક કરશો તો આવી એક સીસી, બીસીસી અને સબ્જેક્ટ કરીને 4 વસ્તુ, અને અહીં એડિટ એટલે કે ટેક્સ્ટ. આ ટેક્સ્ટ એરિયા છે જ્યાં તમારે સંદેશો લખવાનો રહેશે. એવી રીતે આ જે એરો છે એ તમને બતાવવામાં છે. વિષય એટલે કે આ મેલનો વિષય કયો છે, ને એટલે કે તમે કોને મોકલવા, કઈ ઈમેલ આઈડીને તમારે મોકલવી છે તે. હવે 2 યાદ રાખવાની વસ્તુ શું છે? તો જ્યારે ટેક્સ્ટ બોક્સ જે વ્યક્તિને ઈમેલ મોકલવાનો છે તેની ઈમેલ આઈડી ટાઈપ કરો, અથવા યાદ રાખવાની વસ્તુ કે તમારે જ્યારે એક કરતાં વધારે કોઈ માણસોને આ જ મેલ મોકલવું હોય, જેવી રીતે આપણે એકસાથે 2-3 માણસને પણ મોકલવા હોય તો તમે મોકલી શકો છો.
સીસી એટલે કે કાર્બન કોપી. જો તમે આ જ સંદેશો વધારે લોકોને મોકલવા ઈચ્છતા હોય તો સીસી ટેક્સ્ટ બોક્સ પર તે બધા લોકોના ઈમેલ આઈડી ટાઈપ કરો, દરેક સરનામાને અલ્પવિરામ ચિહ્ન એટલે કે કોમાથી અલગ કરો. બરાબર, તમે જેટલા પણ એક વ્યક્તિને એક તમે ઈમેલ એડ્રેસ 2માં લખ્યું, બરાબર, પછી તમારે એ જ ઈમેલ એડ્રેસ કોઈ 2-3 વ્યક્તિને સાથે મોકલવા હોય તો તમે એ સીસીમાં લખી શકો છો. હવે સીસીમાં અલ્પવિરામ કરીને એને તમે અલગ પાડી શકો છો. તમે અલ્પવિરામ નહીં કરશો તો એ ઈમેલ એડ્રેસ એક ગણાશે, બરાબર, જ્યાં સુધી તમે લખ્યા કરશો. બીસીસી એટલે કે બ્લેન્ક કાર્બન કોપી. હવે જ્યારે તમે એક જ સંદેશો વધારે લોકોને મોકલો પણ એ લોકોને એકબીજાનો ઈમેલ આઈડી જોઈ ના શકે એવું તમે ઈચ્છતા હો ત્યારે બીસીસીનો ઉપયોગ કરો. જ્યારે તમે સીસી પર ક્લિક કરશો ને સેન્ડ કરશો તો બધા જ જે ઈમેલ એડ્રેસ તમે જે લખેલા છે ને બધા પાસે ચાલ્યા જશે. જો તમારે કોઈને બતાવવું ના હોય કે ભાઈ મારે આ બધા માણસોને પણ મેં મેલ મોકલેલા છે તો તમારે બીસીસીમાં આ જ વસ્તુ જે ઈમેલ એડ્રેસ છે એ બધા લખવાના રહેશે. સબ્જેક્ટમાં વિષય આવશે, ટેક્સ્ટ બોક્સ તો જેમાં તમે સંદેશો લખશો. બરાબર, હવે 2માં અહીંયા એક ઈમેલ એડ્રેસ લખ્યું, સબ્જેક્ટમાં ટેસ્ટ મેલ ને નીચે શું લખ્યું છે, એક ટેસ્ટ માટે એક થોડો ટેક્સ્ટ વિષય સંદેશો લખી દીધો. હવે જ્યારે તમે સેન્ડ પર ક્લિક કરશો, બરાબર, અહીં સેન્ડ છે, ઈમેલ મોકલવા માટે સેન્ડ પર ક્લિક કરો. સેન્ડ પર તમે ક્લિક કરશો, જો સેન્ડ છે SEND ને અહીંયા સેન્ટ છે, એટલે સેન્ડ એટલે કે મોકલો અને સેન્ડ એટલે કે મોકલેલા. બધા ઈમેલ જે ફોલ્ડર જે છે ને એનું નામ તમે જરા જોઈ લેજો. આગળ જોઈએ, બેક ટુ ઇનબોક્સ. બરાબર, તો હવે ઇનબોક્સમાં આપણે આવીએ તો અત્યારે કોઈ મેસેજ છે નથી, તો આવું બતાવશે, ધેર ઇઝ નો મેસેજ ઇન યોર ફોલ્ડર. બરાબર, આગળ જોઈએ તો સેન્ડમાં અત્યારે આપણે સેન્ડ જે કર્યું એ એક ઈમેલ એડ્રેસનું સરનામું, વિષય અને જે સમય છે એ આવી જશે. કયા ફોલ્ડરમાં છે તો ભાઈ આ સેન્ડ ફોલ્ડરમાં છે. બરાબર, આગળ જોઈએ, સેન્ડ ફોલ્ડરની એક્ટિવ ટેબ કેવી દેખાશે તો ભાઈ આવી દેખાશે. ડિલીટ, હવે સેન્ડ ઈમેલ કાઢી નાખવા, ડિલીટ ફોલ્ડરમાંથી પસંદ કરેલા ડિલીટ ફોલ્ડરમાંથી પસંદ કરેલા એટલે કે ફોલ્ડર એટલે કે ફોલ્ડર એટલે કે 3 ફોલ્ડરની અહીંયા વાત થઈ રહી છે. એક તો ઇનબોક્સ, ડ્રાફ્ટ ને સેન્ડ, આ 3 ફોલ્ડરમાંથી તમે ડિલીટ કરી શકો છો. જો તમારે ડિલીટ કરવું હોય તો આ જે છે ડસ્ટબિનનો ચિહ્ન એ જે આપણે સેન્ડ, અત્યારે આપણે કયા ફોલ્ડરમાં છીએ તો ભાઈ સેન્ડમાં છીએ, તો સેન્ડમાં આપણે એક ઈમેલ છે તો એના ઉપર આપણે જઈને અહીં તમે ક્લિક કરશો તો એ ડિલીટ થઈ જશે. ડિલીટ થઈને યાદ રાખો, ડિલીટ કરેલા ઈમેલ ટ્રેશ ફોલ્ડરમાં સંગ્રહાય છે. ફોલ્ડર્સની યાદીમાં એટલે કે ફોલ્ડર્સની લીડમાં ટ્રેશ જોવાય છે, અહીં જે ટ્રેશ છે આ ટ્રેશ ફોલ્ડરમાં ચાલ્યો જશે. પછી શું લખેલું આવશે, ધેર ઇઝ નો મેસેજ ઇન યોર સેન્ડ ફોલ્ડર. બરાબર, સેન્ડ ફોલ્ડરમાં કોઈ પણ મેસેજ નથી. ક્યાં ચાલ્યો ગયો, આપણે ડિલીટ કરીને ટ્રેશમાં ચાલ્યો ગયો. જો તમારે એક કરતાં વધારે અહીં ઈમેલ હોય તો માત્ર સિલેક્ટ કરેલા ઈમેલ ડિલીટ કરવા માટે ઈમેલ આઈડી પછીના ચેકબોક્સ પર ઈમેલ આઈડી પછી આ જે ચેકબોક્સ છે ને એના ઉપર ક્લિક કરીને તમે ડિલીટ બટન અથવા આ જે ડિલીટ છે અહીં તમે ક્લિક કરશો તો ઓટોમેટિક ડિલીટ થઈ જશે. જો તમારે બધા જ ઈમેલ એડ્રેસ સેન્ડ ફોલ્ડરમાંથી ડિલીટ કરવા હોય તો ફક્ત ખાલી સિલેક્ટ ઓલ પર ક્લિક કરીને ડિલીટ કરો. ડિલીટ સિલેક્ટ ઓલ પર ક્લિક કરીને અહીં તમારે ડિલીટ બટન દબાવો તો બધા જ ઈમેલ એડ્રેસ સિલેક્ટ થઈને ડિલીટ થઈ જશે. સાઇન આઉટ તો તમને ખબર જ છે, સાઇન આઉટ કરીને તમે બહાર નીકળી શકો અથવા ક્લોઝ પર ક્લિક કરીને નીકળી શકો. ઈમેલ મેળવવા અને વાંચવા. બરાબર, જો તમારે ઈમેલ તમે તમારા યાહૂની ઈમેલ આઈડીમાં સાઇન ઇન થયા અને તમારે ઇનબોક્સમાં જઈને રિફ્રેશ બટન પર તમે ક્લિક કરશો તો નવા જે ઈમેલ છે એ રિફ્રેશ થઈને
અહીં જોવા મળશે. હવે નવો ઈમેલ આવ્યો છે તો ભાઈ આ જે છે આ ઇનબોક્સમાં એક નવો ઈમેલ આવશે તો આ બોલ્ડ 1 થઈ જશે અને અહીં તમને જોવા મળશે. શું? તો ભાઈ એક નવો ઈમેલ એડ્રેસ આવ્યો, એનું નામ ટેસ્ટ એટલે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમનું, એનો વિષય અને સમય તમને જોવા મળે છે. એક છે તો અહીં જો એક્ટિવ ટેબમાં અહીં 1 આવી ગયો. જો 100 થઈ ગયા તો 99+ આવશે, એટલે કે 99થી વધારે થઈ ગયા તો અહીં તમને 99+ જોવા મળશે. જેટલા પણ ઇનબોક્સમાં ઈમેલ આવશે બધાની કાઉન્ટ અહીં તમને જોવા મળે છે. અહીં પણ જોવા મળે છે, બંને જગ્યા તમે જોઈ શકો છો. ઈમેલ લખવા માટે મોકલારના નામ પર અથવા વિષય પર ક્લિક કરો એક્ટિવ ટેબ પર. ટેસ્ટ મેલ, બરાબર. તો ફ્રોમ તો ભાઈ અમિતા ભટ્ટ. ઈમેલ ખોલવા જ્યારે તમે ઈમેલ ખોલશો, જે ઈમેલ તમને મળ્યો છે તો ફ્રોમ તો ભાઈ ફ્રોમનો જે નામ છે એનો ઈમેલ એડ્રેસ છે. ટુ તો ભાઈ ટુ કોને મોકલ્યો? ભાઈ તમને મોકલ્યો તો એનો ઈમેલ પણ અહીંયા આવશે અને સંદેશો પણ અહીં છે. ઈમેલ જ્યારે તમે ખોલો છો તો તમને સંદેશો બધું અહીંયા જોવા મળે છે. પછી તમારે નીકળવું હોય તો તમે સાઇન આઉટ કરી શકો છો. ઈમેલનો તરત જ તમારે જવાબ આપવો હોય, બરાબર, તો તમે રિપ્લાય પર ક્લિક કરી શકો છો. હવે રિપ્લાયના ફાયદા શું શું છે? તો ભાઈ તમારે મોકલારનું પહેલો ફાયદો તો ભાઈ તમારે ઈમેલ આઈડી ટાઈપ કરવું પડતું નથી કે યાદ રાખવી પડતી નથી કે કંઈ પણ લખવાની કોઈ પણ જરૂર નથી. ઓટોમેટિક એ રિપ્લાયમાં ચાલી જાય છે. બીજું કે ભાઈ મોકલાનો સંદેશ મેસેજ બોક્સમાં નીચે દેખાય છે અને તમે મેળવેલો સંદેશો અને તમે મોકલેલો છો તે સંદેશો બંને મેસેજ બોક્સમાં દેખાય છે. જો તમે જે આપણે જે રીતે ચેટ કરીએ છીએ એવી રીતના અહીંયા ઉપર નીચે તમને દેખાય છે. તમારા ઈમેલ અકાઉન્ટમાં સાઇન ઇન કરો. જ્યારે તમે ઇનબોક્સ જોશો, રિપ્લાય આવી રીતે અહીં ઉપર છે, રિપ્લાય ઓલ, બરાબર. રિપ્લાય તો આપણે રિપ્લાય પર ક્લિક કરવાનું. રિપ્લાય પર તમે ક્લિક કરશો તો એ બધું તમને આવી રીતને જોવા મળે છે. પછી તમે રિપ્લાય જ્યારે આપો તો અહીં જો એક વસ્તુ જોવાની છે, સબ્જેક્ટમાં RE ટેસ્ટ મેલ જો અહીં લખેલું છે તો એનો મતલબ શું છે કે ભાઈ તમે એનો જવાબ આપો છો, એટલે કે રિપ્લાય આપો છો. પછી તમારે લખાઈ ગયું તો પછી તમે સેન્ડ પર ક્લિક કરશો. અહીં સેન્ડ છે, તમે ક્લિક કરો તો એ મેલ એ માણસને સેન્ડ થઈ જશે. જો તમે ટ્રેશ ફોલ્ડર કોઈ પણ ફોલ્ડરમાંથી, એટલે કે 3 ફોલ્ડરની અહીં વાત છે, ઇનબોક્સ, સેન્ડ કે ડ્રાફ્ટ ડિલીટ કરેલા બધા જ ઈમેલ ટ્રેશ ફોલ્ડરમાં સંગ્રહાય છે. અને અર્થ એ છે કે જ્યાં સુધી ઈમેલ ટ્રેશમાંથી સંગ્રહાયેલ હોય ત્યાં સુધી તમે એને પાછા મેળવી એટલે કે રિસ્ટોર કરી શકો છો. પરંતુ જો તમે ટ્રેશમાંથી ઈમેલ ડિલીટ કરી નાખો અથવા ટ્રેશ ખાલી કરી દો તો તમે ઈમેલ હંમેશા માટે ખોઈ દેશો. કયો ઈમેલ જે તમારો એમાં છે, ટ્રેશમાં છે, ટ્રેશમાંથી ડિલીટ કરી નાખો એટલે કે તમને પછી હવે મળે નહીં. તમારા ઈમેલ અકાઉન્ટમાં સાઇન ઇન કરો. તમે ઇનબોક્સ જોશો, ફોલ્ડર ખોલવા માટે ફોલ્ડર્સ યાદીમાં ટ્રેશ પર ક્લિક કરો. ટ્રેશ આ ફોલ્ડર ઉપર તમે ક્લિક કરો તો શું થશે? જેટલા પણ ટ્રેશમાં હશે એ બધા 2 ઈમેલ છે અત્યારે, 1 ને 2, બરાબર. પછી સિલેક્ટ કરીને તમે ડિલીટ કરો અથવા અહીંથી ડિલીટ કરો તો ટ્રેશમાંથી પણ નીકળી જશે. ટ્રેશમાંથી ઈમેલ ડિલીટ કરવા માટે 3 રસ્તા છે. તમે જો ઈમેલ ડિલીટ કરવા ઈચ્છતા હો તો ઈમેલમાં વિષયની જમણી બાજુ ડસ્ટબિન પર આ ચિહ્ન પર ક્લિક કરો અથવા ઈમેલ પછીના ચેકબોક્સ, એટલે કે આ જે ચેકબોક્સ છે, ક્લિક કરો અને પછી સિલેક્ટ કરેલા ઈમેલ ડિલીટ કરવા માટે ડિલીટ પર ક્લિક કરો. એક સાથે બધા જ ઈમેલ ડિલીટ કરવા માટે સિલેક્ટ ઓલ પર ક્લિક કરો અને ડિલીટ પર ક્લિક કરો. સિલેક્ટ ઓલ અહીં છે, સિલેક્ટ ઓલ
સિલેક્ટ ઓલ પર ક્લિક કરો અને ડિલીટ પર ક્લિક કરો તો બધા જ ઈમેલ જેટલા પણ ટ્રેશમાં છે એ ચાલ્યા જશે. જ્યારે તમે ટ્રેશમાંથી બધા જ ઈમેલ ડિલીટ કરી નાખશો ત્યારે તમે નીચેના સંદેશો જોવા મળશે. ધેર ઇઝ નો મેસેજ ઇન યોર ટ્રેશ ફોલ્ડર. યાદ રાખો, ફોલ્ડર યાદીમાં ટ્રેશ ફોલ્ડરને તમે ખાલી કરી શકો છો. તમારે ઈમેલ ડિલીટ કરવા માટે ફોલ્ડર્સ ખોલવાની જરૂર રહેતી નથી. ઇનબોક્સ ખુલેલું ફોલ્ડર છે. ટ્રેશ ફોલ્ડર દર્શાવે છે કે તેમાં એક ઈમેલ છે. આયરો ટ્રેશની આગળ એક છે ને, એટલે કે એમાં એક ઈમેલ છે. તમે અહીં ક્લિક કરી દેશો, એકની જગ્યાએ 2 હોય 3 હોય જેટલા પણ ઈમેલ, તમે એમ્પ્ટી પર ક્લિક કરશો તો બધા જ ઈમેલ એક સાથે ડિલીટ થઈ જશે. પાછા રિસ્ટોર કરવા માટે તમારે ઈમેલ અકાઉન્ટમાં સાઇન ઇન કરો. તમે ઇનબોક્સ જોશો, ફોલ્ડર્સ યાદીમાં ફોલ્ડર્સ ખોલવા માટે ટ્રેશ પર ક્લિક કરો. મૂવ ઇનબોક્સ પર ક્લિક કરો. મૂવ ઇનબોક્સ ક્યાં છે? તો અહીં છે. આ મેલ સિલેક્ટ કર્યો પછી એક્શન, ડિલીટની બાજુમાં એક્શન છે ને, એના ઉપર તમે ક્લિક કરશો તો એક ડ્રોપડાઉન આવશે. ડ્રોપડાઉનમાં તમે મૂવ ઇનબોક્સ, ટ્રેશમાંથી ઈમેલ જતો રહેશે અને ઇનબોક્સમાં આવી જશે. ફોલ્ડર્સ યાદીમાં ફોલ્ડર્સ ખોલવા ઇનબોક્સ પર ક્લિક કરો. તેમાં તમે પાછો આવેલા રિસ્ટોર થયેલો ઈમેલ જોઈ શકો છો. નીકળવા માટે તમારા સાઇન ઇન અથવા ક્લોઝ પર ક્લિક કરો. આ હતું આપણું પ્રેક્ટિકલ અને થિયરિકલ સેશન આ પાર્ટનું. આના પછી તમને એની સ્વાધ્યાયપોથીમાં જે સ્વાધ્યાય છે એ આપવામાં આવશે. જેટલી પણ મેં સમજૂતી આપી છે એ બધી જ સમજૂતી તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. જઝાકલ્લાહ.